અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં આવેલી લાડલા જ્વેલર્સ નામની શોપમાં ગત મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા। તસ્કરો શટર તોડીને દુકાનની અંદર પ્રવેશ્યા અને તસ્કરો દ્વારા સેફ હાઉસ ગણાતી ભારે વજનદાર તિજોરી ઉચકીને લઈ ગયા, જેને પગલે સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે। આ સાથે જ તસ્કરો ચાંદીની મૂર્તિઓ પણ લઈ ગયા। પોલીસ પોઈન્ટની નજીકમાં જ તસ્કરોએ તરખાટ મચાવીને પોલીસને પડખાર ફેંક્યો હોય તેમ લાગી રહ્યું છે। તાજેતરમાં અનેક ઘરોમાં હાથફેરાના સીસીટીવી સામે આવ્યા હતા। હવે જ્વેલરી શોપ તસ્કરોના નિશાને હોવાનું જાણવા મળી રહ્યું છે। ગત રાતે તસ્કરોએ ચાર દરવાજાના ભરચક વિસ્તારમાં હાથફેરો કર્યો હોવાનું સામે આવ્યું, જેમાં માંડવી વિસ્તારમાં લાડલા જ્વેલર્સ નામની શોપમાં શટર તોડીને તસ્કરો પ્રવેશ્યા। બાદમાં શોપમાં મૂકેલી ભારે વજનદાર તિજોરી એટલે કે સેફ હાઉસ તેમજ ચાંદીની મૂર્તિઓ લઈને ફરાર થઈ ગયા, જેને પગલે પોલીસ દોડતી થઈ। પોલીસ પોઈન્ટની નજીકમાં જ બનેલા આ બનાવને પગલે વેપારીઓમાં પણ ભારે ડર અને ફફડાટ વ્યાપી ગયો છે। બાજવાડા શેરશેરી છે, મારી દુકાન છે પાછળ, એમાં રાત્રે ચોરી થઈ છે। સવારે મને 6 વાગે ખબર પડી કે શટર તૂટી ગયા છે, એને હું આવ્યો તો જોયો તો શટર તૂટેલું હતું અને મારી સેફ લઈને જતા રહ્યા તિજોરી। મુદ્દા માલ આશરે 2-2.5 લાખનું હશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।